હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારી ચેનલમાં પણ તમારું સ્વાગત છે. જો તમે નવા હોય તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારા વિડીયોને પૂરેપૂરા જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, ના ગમે અને સુધારવા જેવું લાગે તો કોમેન્ટ પણ કરી શકો છો. તો દોસ્તો, સવાર પડી ગઈ છે અને અમે અત્યારમાં હવે નાસ્તો બનાવી રહ્યા છીએ એના મમ્મી. તો ચાલો આપણે નાસ્તો થોડી વારમાં કરી લઈએ. મિતુભાઈ જો ટોકિંગ ટોમથી રમવા માંડ્યા. એના ટોકિંગ ટોમ ચાલુ ને ચાલુ જ હોય છે. પાણી આપણે ગરમ કરવા મૂકી દઈશું ને પૌવા બટેકા બને છે નાસ્તામાં અત્યારે. તો પૌવા બટેકા અમે ખાઈ લઈશું ને પાણી મૂકી દેવી ગરમ કરવા ત્યાં સુધી. ચાલો, પૌવા બટેકા બની ગયા છે. આપણે પૌવા બટેકા ખાઈ લઈ. સ્મિતના મમ્મી કામ કરે છે. જો આ છે પૌવા બટેકા. આપણે એક ડીશમાં લઈ લઈએ. ચમચો આયા છે. હા સ્મિત, તાર ખાવાનું છે મમ? પૌવા બટેકા જો બટા છે યાર. બેટ માટે દાદી કોઠારીયાથી ચપ્પલ લાવ્યા છે અને ચપ્પલ પહેરીને ફરે છે. જોવો તમે જો, એટલે આ સ્મિતના ચપ્પલ હતા જો, એસવાળા ચપ્પલ. કા આમ આગળ થોડોક જા બતાય બધા. હા, ચમાટો મારી એક ચંપલમાં પહેરીને. સ્મિતુભાઈએ ટ્રીમર બગાડી નાખ્યું છે આજે ભરતું કરી. આપણી પાસે આ દાઢી કરવાનું ટ્રીમર છે. આ એનું પાવર બટન છે. પાવર બટન દબાવવાથી લાઇટ થાય છે પણ ચાલુ થતું નથી. આ કોને તોડી નાખ્યું હતું? આ કોને બગાડ્યું? હે લે, પાછો હું કે બગાડવાનું આયા? આપણે આને છે ને હવે એક નાના ડિસ્મિસથી ખોલવાની ટ્રાય કરવી. જો કદાચ પાવર બટનથી ખરાબ હોય, બીજું કોઈ પ્રોબ્લેમ, તો જોઈ લઈએ શું આમાં તકલીફ છે. આ એક યુટ્યુબના વિડીયોમાં જોયું હતું, નાના બોર્ડથી ખોલી નાખવી. નીચે આ રીતના ચાર્જિંગ છે. આ ચાર્જિંગમાં આપણે આમ કરવીને જો આ નીકળી ગયું. અહીંયા આ બે બોલ્ટ છે, આ બે બોલ્ટના કાઢી લઈશું. પછી ઉપર જો આ બ્લેડ છે, આ બ્લેડને આમ કાઢશું એટલે બ્લેડ નીકળી જશે. બ્લેડની નીચે જે છે ને અહીંયા પણ બે બોલ્ટ છે, બે બોલ્ટને પણ કાઢી નાખશું. બે બોલ્ટ કાઢી લેવી એટલે અંદરથી એક આવી જો આ પ્લેટ જેવું નીકળે. આ પ્લેટને એક બાજુ મૂકી દઈશું એટલે આ ઉપરનો પણ આ નીકળી જાય. આપણે આ બધી જાતે કારીગરાઈ કરવી છે આજે, જોઈ છે કે શું થાય છે. જો સર્કિટનો પ્રોબ્લેમ હોય ને ખોલીને સાફ કરીને થઈ જાય હરખું તો ઠીક છે, નહીં તો સર્કિટનો કાંઈ પ્રોબ્લેમ હોય તો કોઈ આપણે મિકેનિક પાસે બતાવવા જઈશું. હવે અંદરથી આપણે ડિસ્મિસ નાખવી એટલે આ બટન એક બહાર નીકળે છે. જે ઉપર જે ઓલું આવે બટન નીકળી ગયું. હા બધું શું ત્યાર પછી આ જો નીચે છે ને પાવર બટન પણ કાઢી નાખવાનું. હવે તમે ડિસ્મિસ આમ લગાવી તો પાવર બટન નીકળી જાય. આ બધું આવી રીતે આ બધું કાઢી નાખી એટલે આખું મશીન છે આવી રીતે બહાર નીકળી જાય છે અને આ ખાલી ખોખું છે એમનામ રહી જાય. હવે આમાં આપણે જોઈ કે શું આમાં કચરો બહુ છે અને પહેલાં સાફ કરી નાખશું. મશીન તો મિત્રો આપણે આખું ખોલી નાખ્યું છે પણ હવે આમાં બહુ ખાસ ખબર પડતી નથી શું છે. ઇન્ડિકેટર બતાવે છે પણ હવે એકાદા કોઈકા જે આ સર્કિટને એવું હમું કરતા હોય એની પાસે લઈ જઈશું અને બતાવી દઈશું. નહીંતર જો ચાલુ નહીં થાય તો 1500નું આ મશીન છે, 1500ની આપણને અડશે. લગભગ થઈ જશે એવું મને લાગે છે. કંઈ વાંધો નહીં, આપણે જોઈશું પછી. તોડ્યું હતું
તે બગાડ્યું એટલે પપ્પાએ ખોલવું પડ્યું. જો સ્મિતુભાઈ માટે એના દાદી રસ લાવ્યા હતા તો અત્યારે રસ પીવા માંડ્યા છે. જો શું પીએ સ્મિતુ? હે બસ બોલવાનું નથી. બસ જેવો લેવા જતો તે અમને લઈ લીધો. લે શું કરસ? બસ બસ પડી જાય વાગી જાય. દોસ્તો ખાઈને નવરા થઈ ગયા છીએ અને તેલ નાખવાનું છે. સવારનું તેલ નાખ્યું નથી આજે. એવું વિચારું છું કે રોજે રાત્રે તેલ નાખું. એટલે શું રાત્રે તેલ નાખ્યું તો આખી રાત તેલ માથામાં સારી રીતે રહે. મોટા ભાગે તો રાત્રે નાખું છું પણ ઘણી વાર સવારમાં પણ નાખી દઉં છું. તો ચાલો મિત્રો, સ્મિતભાઈ તોફાને જઈ રહ્યા છે. જો બસ હવે સ્મિતભાઈ ના તોફાન ચડ્યા છે. તો મિત્રો આજે વ્લોગને જ ખતમ કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો.